નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતે આપણા ઓટોફેબ ટેકનોલોજીના જે યુનિટમાં છે એમાં વાત કરી હતી કે ઓટોફેબ ટેકનોલોજી એ એક એવી ટેકનોલોજી છે કે જેની અંદર ગ્રાહક છે એ પોતે પોતાની પસંદગીની વસ્તુ બનાવી શકશે. એમાં આપણે સૌથી પહેલાં પેરેગ્રાફની અંદર આપણે કારના શોરૂમ વિશે વાત કરી કે તમે પસંદગી કલ્પના શક્તિની તમારી જે કાર છે એવી તમારે બનાવી છે અને એવી જ કાર જો તમને અઠવાડિયામાં મળી જાય તો તમને એક ચમત્કાર લાગે. તો એ ચમત્કાર હવે શક્ય બનવાનો છે આ ઓટોફેબ ટેકનોલોજી થકી. તો એ મિત્રો, બીજી વાત આપણે કરી બીજા પેરેગ્રાફમાં કે ઓટોફેબ અથવા ઓટો ફેબ્રિકેશન એ શું છે? તો કે છે એ સેટ ઓફ ધ ટેકનોલોજીસ, એક પ્રકારનો તકનિકીનો ભાગ છે કે જેની અંદર કે છે એક પ્રોસેસ થાય છે કે જેમાં કોઈ પણ પદાર્થ છે એના જે થ્રી ડાયમેન્શિયલ એટલે મિત્રો ત્રિપરિમાણીય જે એના ઘન પદાર્થ છે એ ઘન પદાર્થના 3 ગુણધર્મો, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, એના આધારે આપણે એમાં ફેરફાર કરી શકીએ છીએ ફ્રોમ રો મટીરિયલ, એટલે કે એનો જે કાચો માલ છે એમાંથી. એમાં આગળ આપણે જોયું હતું કે આ જે રો મટીરિયલ છે એનાથી શું થશે? તો કે ધીસ ઇન્ડસ્ટ્રી યુઝીસ સોલિડિફિકેશન ઓફ પોલિમર, પાવડર એન્ડ અધર રો મટીરિયલ ગાઇડેડ બાય ડિઝાઇન ડ્રો ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર. એટલે કે ગ્રાહક કમ્પ્યુટર ઉપર જે પણ વસ્તુ બનાવશે, જે પણ ડિઝાઇન કરશે એ ડિઝાઇન પ્રમાણે ગ્રાહકને વસ્તુ મળી રહેશે. એટલે કે છે એની અંદર જે પોલિમર છે, જે પાવડર છે અને કાચો માલ છે એ કાચા માલનો ઉપયોગ કે છે અલગ અલગ રીતે કરીને ગ્રાહકને જે સંતોષ છે એ પ્રમાણે કામ કરશે. હવે કે છે એનાથી શું થશે, શક્ય બનશે? તો કે ઇટ વિલ બી પોસિબલ ફોર ધ હ્યુમન અધર બીંગ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ ધ મેટર. કે માનવ જાતિ માટે શું બનશે હવે કે ઉત્પાદકો છે જે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે એ લોકો માનવ જાતિને કે ગ્રાહકને એક અલગ પ્રકારની વિશિષ્ટ જરૂરિયાતો પૂરી પાડશે. અત્યાર સુધી તો ગ્રાહક બજારમાં જતો તો એને બધી જ કદાચ એની પસંદગીની વસ્તુ નહોતી મળતી, પણ હવે કે છે ગ્રાહક પોતે ડિઝાઇન કરશે વસ્તુને, જેથી કરીને કે છે જે ઉત્પાદકો, મેન્યુફેક્ચર્સ એટલે ઉત્પાદકો કે છે સેટિસ્ફાઈ કરશે. ત્યારબાદ જોયું કે ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ. હવે કે છે જ્યારે ગ્રાહક પોતે જ એમાં ઇન્વાઇટ થશે. અત્યાર સુધી તો ઉત્પાદનકર્તાઓ કે ફેક્ટરીની અંદર વસ્તુ બનતી તે વસ્તુમાં ગ્રાહકની એટલી બધી પસંદગી જોવામાં નહોતી આવતી, પણ હવે કે છે આ ટેકનોલોજીમાં ગ્રાહકને આમંત્રિત કરવામાં આવશે. એની જે કઈ ડિઝાઇન છે, એનું જે કયું ડેવલપમેન્ટ છે અને પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ એટલે આપણે ધાર્યું ન હોય તેવી નવી વસ્તુ બની શકશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ co-constructor. Now product liability, other risk and patent rights may be shared with the customer. કે છે હવે આ જે ઓટોફેબ પદ્ધતિ છે એની અંદર ગ્રાહક પોતે શું બનશે? કો-કન્સ્ટ્રક્ટર એટલે કે સહાયક. કોઈ પણ જે વસ્તુ બનશે, કન્સ્ટ્રક્ટ થશે એના હાથે સહકાર્યકર રહેશે પોતે, કારણ કે ગ્રાહક પોતે જ વસ્તુને ડિઝાઇન કરે છે એટલે જેનાથી ગ્રાહકનો પણ ફાળો આ વસ્તુની અંદર બની જશે. ફેબ્રિકેશન વિલ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ. પછી કે છે નવ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ. એટલે કે પ્રોડક્ટની લાયબિલિટી એટલે કોઈ પણ વસ્તુની જે જવાબદારી એ હવે ગ્રાહકની પણ થઈ જશે. અધર રિસ્ક એટલે બીજા એવા કોઈ જોખમો છે. ને પેટન્ટ રાઇટ કે જે તમે પેટન્ટ વસ્તુની બનાવી છે એના જે બધા હક છે મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર, એ ગ્રાહક સાથે શેર કરી શકાય. ટૂંકમાં એટલું કહેવાય આમાં કે ગ્રાહકે કોઈ વસ્તુની ડિઝાઇન કરી હોય અને પછી જો એ ફરીથી ક્યારેય ફરિયાદ ના કરે કે ભાઈ મારે તો આ જે ટી શર્ટ છે એની અંદર તમે કહ્યું હતું કે આ ટી શર્ટ મારી 2 થી 3 વર્ષ રહેશે, અથવા તો તમે કહો કે 12 મહિના સારી રહેશે પણ રહેતી નથી ને એમાં, એટલે કે ગ્રાહકની ફરિયાદ નહીં રહે.
કારણ કે ગ્રાહકે પોતે જ એમાં પેટન્ટ નક્કી કરે કે મારે 6 મહિના ચાલે એવી ટી શર્ટ બનાવી છે, એટલે કે છે એના હક પણ હવે એ શેર કરી શકશે. એટલે લખ્યું છે કે મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર. પછી કે છે ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. કે જો આ ઓટોફેબ આવશે ટેકનોલોજી તો આપણી સોસાયટી એટલે કે સમાજની અંદર ઇમ્પેક્ટ અસર, એક નાટ્યાત્મક અસર કે દેખાશે. જાણે કે નાટક કરીએ અને જે એક કહેવાય ને કે ચમત્કાર જેવી અસર દેખાશે. કારણ કે દરેક વ્યક્તિ ગ્રાહક છે એને દર સમયે કંઈક ને કંઈક વસ્તુ ખરીદવા જાય એને કંઈક નવું જોઈએ છે. આપણે જોઈએ કે બજારમાં આપણે પણ જઈએ તો કંઈક નવી ડિઝાઇનની વસ્તુ, નવી ફેશન આવી હોય એ વસ્તુ બતાવો. તો કે છે અહીંયા વ્યક્તિ પોતે જ પોતાની પસંદગીની વસ્તુઓ બતાવશે અને બનાવશે તો ક્યારેય પછી વધારે અપેક્ષા નહીં રાખે. હવે કે છે સોસાયટી ઉપર કેવી અસર પડશે? તો પહેલી છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. તો કે છે પહેલી જે અસર છે એની એ વધુ સારી ગુણવત્તાવાળી પેદાશ, બેટર ક્વોલિટી. જે પ્રોડક્ટ છે, ઉત્પાદન છે એ કેવું થશે? વધુ સારું થશે. કેમ? તો કે છે ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. શું કરશે કે જે આ પદ્ધતિની અંદર જે તપાસ છે, મેથડ ઓફ ઇન્સ્પેક્શન, તપાસ કરવાની જે પદ્ધતિ છે, અને એસેમ્બલી એટલે કે જે વસ્તુ, જે વિભાગ છે એની અંદર એ પોતે એ પદ્ધતિથી વાત કરશે. એમાં એ જે નિયમો બનાવશે એની વાત કરી છે કે ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. ડ્યુરેબિલિટી એટલે એની સમય મર્યાદા અને ક્વોલિટી એટલે એની ગુણવત્તા, કે કેટલા સમય માટેની વસ્તુ ચાલે એવી બનાવી છે, કેવી ગુણવત્તાવાળી વસ્તુ બનાવી છે. એટલે કે વસ્તુની જે ક્વોલિટી છે એટલે કે એની ગુણવત્તા સારામાં સારી બનશે. બીજું કે વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર એટસેટ્રા. એટલે કે આ બધી અસર શેના ઉપર પડશે? કે કાર છે, ટેલિવિઝન છે, રેફ્રિજરેટર છે, એના ઉપર. તો એના ઉપર કેવી રીતે? તો મિત્રો તમે ટેલિવિઝનની કોઈ કન્સ્ટ્રક્શન નવું બનાવ્યું કે તમારી ટેલિવિઝન છે, અત્યાર સુધી પહેલાં આપણે જોતા કે ટેલિવિઝન મોટું બોક્સ જેવું આવતું, ખોખા જેવું આવતું, જે જગ્યા રોકતું. ત્યારબાદ એમાં સુધારા વધારા થઈને આપણે અત્યારે એલઈડી સુધી પહોંચી ગયા છીએ. જે ટીવી છે, એલઈડી ટીવી પણ હોય છે કે જે જો ઘરની અંદર જગ્યા ઓછી હોય તો આપણે દિવાલ ઉપર પણ લગાવી શકીએ છીએ. તો કે છે આ પદ્ધતિની અંદર તો તમારે જો ટેલિવિઝન એવું બનાવવું છે કે મારે બહુ જ નાની કક્ષાનું અથવા તો ઘરમાં જગ્યા નથી, દિવાલ બહુ ભરેલી છે, તો એમાં પણ તમે ટેલિવિઝન તમારી પસંદગીનું બનાવી શકો. કે મારે 3 વર્ષ ચાલે એવું ટેલિવિઝન આ રીતનું બનાવવું છે તો પણ તમે બનાવી શકો. રેફ્રિજરેટરની વાત કરીએ કે તમારે જો રેફ્રિજરેટરનો વધારે ઉપયોગ નથી તો તમે રેફ્રિજરેટર જે છે એમાં માત્ર ઠંડક માટે કે બરફ બનાવવા માટેની સિસ્ટમ ગોઠવો, બીજી બધી સિસ્ટમો દૂર કરો. તો પણ કે છે તમારે આવું ફ્રીજ બનાવ્યા પછી તમે એની ગુણવત્તાને અને એનો સમયગાળો છે એને જાતે ડિઝાઇન કરી શકો છો. એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડેલ. એટલે કે આપણું જે પહેલાંનું જે મોડેલ છે એના બદલામાં આપણે અહીંયા એ મોડેલ વધારે સારું બનશે. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. એનાથી શું થશે? ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. એટલે આપણે કોઈ વસ્તુને ફટાફટ બદલાવા જતા હતા એમાં ઘટાડો થઈ જશે. રિપ્લેસમેન્ટ એટલે બદલવું. કે ચલો ટીવી લાવ્યા છીએ, 2 વર્ષ થઈ ગયા, હવે આ ટીવી એકને એક ગમતું નથી અને બદલવું છે. કારણ કે આપણી પસંદગીનું થોડું કદાચ ઓછું હોય તો એને બદલાવા જઈએ છીએ. પણ જ્યારે આ પદ્ધતિની અંદર તમે તમારી પસંદગીની ડિઝાઇન અને ડિઝાઇન પ્રમાણે તમે ટીવી બનાવ્યું હશે તો તમે એને બદલાવાના નથી. એટલે કે છે ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. એટલે કે બદલાવ કરવાની અંદર ઘટાડો થઈ જશે. કોઈ વસ્તુ વ્યક્તિ જલ્દીથી ઘટાડશે અથવા બદલી નહીં લાવે. બીજો ફેરફાર છે મોર રિસાયકલિંગ. રિસાયકલિંગ એટલે એકની એક વસ્તુમાંથી આપણે
એ વસ્તુમાંથી બીજી વસ્તુનું ઉત્પાદન કરીએ. એમાં કહે છે ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ કાર એન્ડ throwing away an old toaster, the customer will return their old models and get back new models fabricated from the old stuff. કે છે આ પદ્ધતિથી શું થશે? ઇન્સ્ટેડ ઓફ બાઇંગ લેટેસ્ટ મોડેલ, આપણને એમ થાય કે અત્યારે મારી પાસે આ ટોસ્ટરનું એક મોડલ જૂનું છે, હવે મારે નવું લાવવું છે, તો આ પદ્ધતિ આવશે એટલે તમે શું કરશો કે નવું મોડેલ ખરીદવાના બદલામાં ગાડી છે કે કોઈ પણ આપણું ટોસ્ટર છે કે હવે મારી આ ગાડી છે બહુ જૂની થઈ ગઈ છે, મારે નવું મોડલ લાવવું છે, તો નવા મોડલની ગાડી લાવવાના બદલામાં શું કરશે? કસ્ટમર વિલ રિટર્ન ઓલ્ડર મોડેલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. એટલે કે એ જે એની વસ્તુ છે, એ ગાડી છે, તે ગાડીની અંદરથી જે જૂનો સામાન છે એ સામાનને પોતે નવી ગાડીની અંદર મૂકી શકશે. ઉદાહરણ તરીકે જોઈએ કે તમારી પાસે કાર છે સરસ મજાની, પણ તમને એનો કલર નથી ગમતો, એનું એન્જિન સારું છે, તો તમે કલર બદલાઈ દેશો, એન્જિન એનું એ જ રાખશો, તો પણ કે છે તમે એ જે એનો જૂનો જે સામાન છે એને અંદર મૂકી શકશો. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન ન્યૂ વે. એટલે શું થશે? એની એ વસ્તુઓ જે અંદર આપણું કોઈ વસ્તુ છે એનું રિસાયકલિંગ એટલે કે ફરીથી એ વસ્તુનું ઉત્પાદન થશે. ધીસ વિલ બી ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને બીજો એક ફાયદો શું થશે કે એનાથી કે છે કમ્પેન્સેશન એટલે કે લાભ થશે ટુ એન્વાયરમેન્ટ. આપણા પર્યાવરણને પણ એક સારામાં સારો ફાયદો થશે કે આપણે કોઈ એક વસ્તુ છે એ વસ્તુમાંથી જે સારું છે એ વસ્તુઓ મૂકીને બીજી નવી વસ્તુનું ઉત્પાદન કરીએ. તો ઓટોફેબની અંદર એક આ બીજો પણ પદાર્થ છે કે મોર રિસાયકલિંગ. આપણે જોઈએ કે આપણે ન્યૂઝપેપરનો કાગળ છે, એ કાગળને છાપાને આપણે મૂકી દઈએ છીએ અથવા બસ્તીમાં આપી દઈએ ત્યારે એ કાગળનું રિસાયકલિંગ થાય અને એનો પછી જે હાર્ડ પેપર બને છે, જેનો ઉપયોગ આપણે પૂઠા બનાવવા કે ખોખા બનાવવામાં ઉપયોગ કરીએ છીએ, એટલે એનું રિસાયકલિંગ થાય. તો મિત્રો આવી રીતે આ પદ્ધતિથી બીજો ફાયદો છે મોર રિસાયકલિંગ. ત્રીજો છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. આપણે જોઈએ કે છે ત્રીજો શું છે? ગામડાની અંદર જે વર્કર છે, ક્રાફ્ટ વર્કર એટલે કે જે કારીગરો છે, એ કારીગરો પાછા આવશે. આપણે જોઈએ કે ગામડાની અંદર કોઈ વ્યક્તિ બહુ હોશિયાર હોય તો પોતે પોતાનું કામ કરવા માટે શહેરમાં જાય છે, સારી નોકરી મેળવવા માટે સારી કંપનીમાં જોડાઈ જાય છે. પણ જો આ ટેકનોલોજી આવશે તો કદાચ જે વર્કર્સ જે છે, કારીગરો છે, એ પોતે પાછા આવી શકશે. કેવી રીતે? તો કે છે કે જો આ ટેકનોલોજી આવશે, ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજીસ, હ્યુજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. કારણ કે એક સાથે લાખોની સંખ્યામાં એક જ જેવી વસ્તુ બનતી હતી, માસ પ્રોડક્શન, માસ એટલે કે વિશાળ જથ્થાની અંદર જે ઉત્પાદન થતું હતું એ ઉત્પાદન શું થશે? લોસીસ ઇટ્સ ઇકોનોમિક્સ, જેના આર્થિક લાભ છે એમાં એ પોતે નુકસાન કરશે. ત્યારે હ્યુજ ફેક્ટરીઝ, સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ જે છે, મોટી ફેક્ટરીઓ છે એ કેવી થઈ જશે? અદૃશ્ય થઈ જશે. They will be replaced by smaller and community based facility. અને એનું સ્થાન શું લેશે? એ લોકો રિપ્લેસ, એમનું સ્થાન બદલાઈ જશે. મોટી ફેક્ટરીના બદલામાં સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ, એ કે નાના પાયાના એકમ બની જશે અને જે બેઝડ એટલે કે પાયાકીય જે જરૂરિયાતો છે એ સમાજ દ્વારા મેળવવાની થાય છે. કે ફેક્ટરીની અંદર જે ઘણી બધી વસ્તુ બનતી હતી એના બદલામાં વ્યક્તિગત રીતે વસ્તુ બનવા લાગશે. ત્યારબાદ કે છે ધેર વિલ બી કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન ઇફોર્ટ નીડ્સ ટુ પ્રોડક્શન મટીરિયલ ગુડ્સ, then the customer may be served better by local owner and operator of manufacture shop. શું થશે મિત્રો? તો કે છે કે there will be continuous decline, જે સતત ચાલતું હતું કામ, in the amount of human effort, માનવી પોતે ફેક્ટરીની અંદર સતત કામ કરતો હતો, ઘણી બધી મજૂરી કરતો હતો, એના પ્રયત્નોની અંદર શું થશે?
કન્ટિન્યુઅસ ડિક્લાઇન, સતત ઘટાડો થઈ જશે. અને નીડ ટુ પ્રોડ્યુસ ધ મટીરિયલ ગુડ્સ, જે કોઈ પણ વસ્તુ બનાવી છે એ વસ્તુ બનાવવાના ઉત્પાદનમાં માણસનો જે પ્રયત્ન છે, એની જે મજૂરી છે, એનું જે કામ કરવાની મહેનત છે, એમાં ઘટાડો થઈ જશે. અને કે છે ધેન ધ કસ્ટમર મે બી સર્વડ બેટર, અને ગ્રાહકને સેવા મળશે, પહેલાં મળતી હતી એના કરતાં પણ વધારે સારી સેવા. કેવી રીતે? બાય લોકલ ઓનર, કે ગામડાની અંદર રહે છે અને ત્યાંને કોઈ સારો એવો કારીગર મળી જાય છે તો પોતાની પસંદગીની વસ્તુ ત્યાંથી મેળવી શકશે. એન્ડ ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ, અને જે દુકાનો છે એની અંદર ઉત્પાદનકર્તાઓની જે દુકાનો છે એમાં એ સામાન્ય રીતે સ્થાનિક જગ્યાએ પોતે પોતાની પસંદગીની વસ્તુ મેળવશે. એટલે કે માની લો કે ગામડાની અંદર તમને તમારી પસંદગીની દરેક વસ્તુ મળતી હોય તો તમે પછી શહેરની અંદર એનો વધારે આગ્રહ રાખશો નહીં, કે અહીંયા વસ્તુ મળી રહે છે તો આપણે ત્યાં જવાની કોઈ જરૂર રહેતી નથી. આ ટેકનોલોજી આવશે તો મિત્રો આ શક્ય બને છે. 10. ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ. ફેક્ટરીઓ કેવી બની જશે? વિકેન્દ્રિત થઈ જશે. એટલે કે એમને મોટા પાયે જે ફેક્ટરી બનતી એના બદલામાં ગામડાની અંદર પણ કદાચ નાના નાના ઉદ્યોગો શરૂ થઈ જશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક વિથ અ બેંગ. અને જે ખરેખર જે સારા એવા કારીગરો, ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર, કે ગામડાના જે હોશિયાર કુશળ કારીગરો હતા જે શહેરમાં જતા રહેતા હતા, વિલ બી બેક, પાછા આવશે વિથ અ બેંગ. એટલે કે ખૂબ જ ઝડપથી અને ખૂબ જ વિશાળ કક્ષાની અંદર ગામડાઓમાં પણ વ્યક્તિ રહેશે અને પોતાનું કામ કરશે, પોતાનું ગુજરાન ચલાવશે. તો મિત્રો આ જે પદ્ધતિ છે એની અંદર એક નાટ્યાત્મક બદલાવ આવી જશે કે આપણે ક્યાંય દૂર જવું નહીં પડે, આપણા ઘરની અંદર આપણને દરેક વસ્તુ મળી રહેશે. તો એ ચોથું છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, કે છે મેડિકલ ટ્રીટમેન્ટની અંદર પણ ઘણા બધા ફેરફાર થશે. મેડિકલ ટ્રીટમેન્ટ અને એના પછીની બીજી ઇફેક્ટ છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. પણ આ ઓટોફેબ ટેકનોલોજીની અંદર જે 3 પ્રકારની આપણે અસર જોઈ, જે પહેલી છે એની અંદર આપણે જોયું હતું કે બેટર પ્રોડક્શન, કે છે બેટર પ્રોડક્શન ક્વોલિટી, એટલે કે સારામાં સારી વસ્તુનું ઉત્પાદન થશે. બીજું છે મોર ક્વોલિટી, મોર રિસાયકલિંગ, એટલે કે દરેક વસ્તુનું આપણે વધારેમાં ફરીથી વસ્તુનું ઉત્પાદન કરશું. અને ત્રીજું છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, એટલે કે ગામડાના જે કુશળ કારીગરો છે એ પાછા આવી જશે. તો જો આ ટેકનોલોજી આવશે તો મિત્રો આ રીતનો ઘણો બધો ફેરફાર થઈ શકે છે. કારણ કે દરેક વ્યક્તિને પોતાની પસંદગીની વસ્તુ જાતે ડિઝાઇન કરશે અને પછી તરત ઉત્પાદન જે કરે છે એ લોકોને મોકલી દેશે ને એની વસ્તુ મેળવી રહેશે. તો આવા ફેરફાર સમાજમાં આવી શકશે. ચોથો ફેરફાર છે કે મેડિકલ ટ્રીટમેન્ટ, એટલે કે દવાઓના ક્ષેત્રમાં શું ફેરફાર થશે, એ પણ એવા ઘણા બધા ફેરફાર છે, એના વિશે આપણે કાલે ચર્ચા કરશું. તો ઓટોફેબ શું છે, એનાથી કઈ અસર થાય છે, એના વિશે તમે સારી એવી માહિતી મેળવી હશે એવી આશા રાખું છું. અને સાથે સાથે તમે એના ગ્લોસરી વર્ડ છે આપણા એ પણ લખતા રહેજો. અને પાઠની અંદર આપણે જે ચલાવીએ છીએ એની અંદર ક્યાંક ને ક્યાંક અંડરલાઇન વર્ડ્સ પણ કરેલા છે. એ અંડરલાઇન વર્ડ્સ જ્યારે બોલાતા હોય ત્યારે તમારે એનો મિનિંગ પણ લખી દેવો કે જેથી કરીને તમે એને સમજી શકો. ઓકે, થેન્ક યુ.